હળવદના નવા માલણિયાદ ગામના યુવાને ₹4 લાખની કિંમતનો હાર મળી આવતા તેના મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામના યુવાનને રસ્તામાંથી 3.5 તોલા જેટલી વજનનો સોનાનો 4 લાખની આસપાસની કિંમતનો હાર રસ્તામાંથી મળી આવતા સામાન્ય પરિવારના યુવકે પ્રમાણિકતા દાખવી આ હાર તેના મૂળ માલિકને પરત કરી આજના કળિયુગના સમયમાં પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ દાખવ્યું છે. મારું નામ રજનીકાંતભાઈ લાલજીભાઈ ચાવડા. નવા માલણિયાદ મારો શું કામ કરો? ખેતી કામ કરું છું. ખેતી કામ કરો. ક્યાંથી તમને હારને મળ્યો તો? મને હાર અત્યારે હું કાલે લગ્ન પ્રસંગમાં જતો હતો. લગ્ન પ્રસંગમાં જતા વચમાં જે પેટ્રોલ પંપ આવે ને ભવાની પેટ્રોલ પંપ ત્યાં મને રોડ પાસે હા અહીંયાથી મળ્યો. વચમાં રસ્તા ઉપર પડ્યો તો તે મારી નજર તે હાર ઉપર ગઈ. મેં હાર લીધો, આજુબાજુ જોઈ પણ કોઈ વ્યક્તિ હતા નહીં, તેથી મેં ગુચ્ચામાં નાખ્યો અને મને ફાઇનલ ખબર નહોતી કે આ સોનાનો હશે કે ગમે હોય. હા પછી મેં ગુચ્ચામાં નાખ્યો અને સાંજે મેસેજ આવ્યો કે આ જે ફોટો રહ્યો એ ફોટામાં જે હાર દર્શાવેલો છે એમાં હાર ખોવાણો હોય. તે મેં ફોટો જોયો અને જે મેચ કર્યો તો એ બે હાર મેચિંગ થતા હતા. તો પછી મેં મારા ભાઈને વાત કરી અને મારા ભાઈએ પછી તમારો કોન્ટેક કરી અને હાર જે મૂળ માલિક છે એમને પરત કરવાનો નિર્ણય કર્યો.